ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ભાગ 17 મિત્રો ગત ભાગમાં સંકરણ એટલે શું, સંકરણના પ્રકાર અંગે માહિતી મેળવી. આજે શરૂઆત કરીશું સંકરણ માટેની અગત્યની શરતો અને ત્યારબાદ આપણે SP2 અને SP3 પ્રકારના સંકરણ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ અહીં સંકરણ માટેની કેટલીક અગત્યની શરતો. જેમ કે પહેલી શરત છે પરમાણુની સંયોજકતા. કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા જે બાબતો છે એને. દાખલા તરીકે કાર્બનનો પરમાણુ ક્રમાંક અહીં 6, એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 2s2 અને 2p2. આ છે ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોનીય સંરચના. જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં જ્યારે હોય છે તે દરમિયાન એક્સાઇટેડ સ્ટેટ મતલબ કે જ્યારે અહીંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા 2s કક્ષકમાંથી રહેલો એક ઇલેક્ટ્રોન 2pમાં દાખલ થાય છે અને એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કંઈક 1s2 2s1 અને 2p3 થાય છે. મતલબ અહીં જોઈશું તો 2pમાં ફરી પછી 3 પેટા કક્ષકમાં px py અને pz 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. આમ કુલ અહીં કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે. તો હવે માત્ર એવી જ અહીં વેલેન્સ બાહ્યતમ કક્ષામાં રહેલ જે કક્ષકો છે એ જ સંકરણમાં ભાગ લે છે, એનું અર્થઘટન. ત્યારબાદ સંકરણ અનુભવતી કક્ષકો લગભગ સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ. અહીં કાર્બન પાસે 4 કક્ષકો, એક 2s અને 3 એક 2s પ્રકારની અને 3 2p પ્રકારની. આમ કુલ 4 કક્ષકો છે. હાઇડ્રોજન દાખલા તરીકે અહીં એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s1, મતલબ અહીં 1s કક્ષક છે. તો અહીં સંકરણ પામતી 1s કક્ષક અને 2s કક્ષકની ઉર્જા લગભગ કેવી રહેશે? સમાન હોય છે. ઓકે, બીજી શરત બાદ સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. બઢતી દેટ મીન્સ કે એક કક્ષકમાંથી બીજા કક્ષકમાં, મતલબ ભૂમિ અવસ્થામાંથી જ્યારે ઉત્તેજિત અવસ્થામાં હોય છે એ પ્રકારે ઇલેક્ટ્રોનની બઢતી હોવી પણ અનિવાર્ય શરત નથી. ત્યારબાદ ચોથી વાત કે એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. અહીં આપણે જોઈશું તો કાર્બન છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એમાં જોઈશું તો અહીં કક્ષકો કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલ છે. પૂર્ણ ભરાયેલનો મતલબ બંને એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો આને પૂર્ણ ભરાયેલ કક્ષક કહેવામાં આવે. અહીં અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક છે. તો આવું જરૂરી હોતું નથી કે માત્ર અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હોય એ જ સંકરણમાં ભાગ લે. પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એ પણ સંકરણમાં ભાગ લઈ શકે છે. તો આ સંકરણ માટેની મુખ્ય 4 શરતો થઈ. હવે આપણે અભ્યાસ કરીએ સંકરણના પ્રકાર અંગેનો. તો સંકરણના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે SP પ્રકારનું સંકરણ. મિત્રો ગત ભાગમાં આપણે એક સરળતાથી એક પદ્ધતિ શીખ્યા હતા કે કયા પ્રકારનું સંકરણ છે જે તે અણુ કે આયનમાં. એમાં આપણે કાર્બોનેટ આયન, એમોનિયમ આયનમાં કયા પ્રકારનું સંકરણ છે એ વિશે સમજ્યા.
આજે એને વિસ્તૃત રીતે સમજીશું કે sp પ્રકારનું સંકરણ છે તો એ કેવી રીતે બને છે. તો અહીં એક s કક્ષક અને એક p કક્ષક ના સંમિશ્રણથી જે નવો સેટ તૈયાર થાય છે એ સેટને આપણે અહીં કહીશું sp સંકૃત કક્ષકો અને જે ઘટના છે એ sp સંકરણ. હવે સાથે સાથે અહીં ઉદાહરણ પણ સમજીએ BeCl2 અંગેનું. ફરી પાછા એકવાર sp સંકરણમાં અહીં જોઈશું તો એક s કક્ષક છે અને બીજી p કક્ષક છે. માત્ર અહીં બે જ કક્ષકો છે તો એનું જે કેરેક્ટર છે, એના જે લક્ષણ છે એ 50-50% કે 50% s કક્ષકનું લક્ષણ અને 50% p કક્ષકનું લક્ષણ ધરાવે છે. હવે અહીં આ પ્રકારના સંકરણમાં એક s અને એક p કક્ષકો મિશ્ર થાય છે અને બે સમાન sp કક્ષકો રચે છે. sp સંકરણ માટે યોગ્ય s અને pz કક્ષકો પણ છે. આપણે આગળ પણ ચર્ચા કરીએ કે અહીં p એ 3 પ્રકારની કક્ષક px, py અને pz કક્ષક જેમાંથી એક s અને pz કક્ષકો પણ હોય છે. બીજું અગત્યની બાબત એ છે કે આ કક્ષકને 50% s લાક્ષણિકતા અને 50% p લાક્ષણિકતા હોય છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી છે. હવે આવો અણુ જેમાં મધ્યસ્થ પરમાણુ sp સંકૃત કક્ષકો ધરાવે છે અને તે બીજા જ બે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાય છે અને આવું રેખીય ભૂમિતિ આકાર ધરાવે છે, મતલબ એ લિનિયર શેપ, અંગ્રેજીમાં કહીશું એને લિનિયર શેપ ધરાવે છે. અને આ પ્રકારનું સંકરણને બીજા શબ્દમાં જો ઓળખીએ તો વિકર્ણીય સંકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં એક ઉદાહરણની ચર્ચા કરી છે અહીં BeCl2 અણુની. તો આપણે એને વિગતવાર સમજીએ. બેરિલિયમ ક્લોરાઇડ. તો સૌપ્રથમ આપણે બેરિલિયમની સંરચના જોઈશું. એનો પરમાણુ ક્રમાંક છે 4. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s2 થશે. આ છે ભૂમિ અવસ્થામાં, ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. હવે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખીએ છીએ અહીં 2s, તો ઉત્તેજિત અવસ્થામાં એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે 1s2 2s1 અને 2p1. એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થશે. આમ અહીં આપણે જોઈશું તો બેરિલિયમ પાસે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બેરિલિયમ પાસે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અહીં ઉત્તેજિત અવસ્થા, મતલબ હવે આપણી પાસે એક ખ્યાલ તો આવી ગયો કે બેરિલિયમ પાસે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. મતલબ અહીં આ જે 2px 2py અને 2pz આ જે કક્ષકો છે એમાંથી આપણી પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને 2sમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે આગળ જોઈએ તો ક્લોરીનની ચર્ચા કરીએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એની ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p5 થશે. 3s જેમાં બે ઇલેક્ટ્રોન અને 3p જેમાં અહીં px py અને pz 1 2 3 4 અને 5. તો આપણે જોઈશું તો pz કક્ષકમાં માત્ર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. મતલબ ક્લોરીન એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની આપણે સાઇન રાખી છે. ઓકે, એક અલગ અલગ રીતે. તો હવે બેરિલિયમ
જેની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને ક્લોરીન પરમાણુ જેની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો હવે શું થશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. મતલબ અહીં આપણે જોઈશું તો બેરિલિયમ પાસે જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની કક્ષકો, અને ક્લોરીન પાસે જે 2 ક્લોરીન પરમાણુ પાસે હવે બે પીઝેડ કક્ષકો હશે, એ સંમિશ્રણ પામશે. આમ અહીં બેરિલિયમ અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ રીતે સિગ્મા બંધ બને છે. અને એમની વચ્ચેનો જે અણુ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે? 180, અને એ રેખીય આકાર ધરાવે છે. તો આ એક ઉદાહરણની ચર્ચા થઈ. હવે અહીં સમજીએ એના જે કંઈક કન્ફિગરેશન છે એની. તો આપણે જોઈશું તો બેરિલિયમની ધરા અવસ્થા એટલે ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોનીય સંરચના જેની 1s2 2s2. હવે ઉત્તેજિત અવસ્થામાં તેની દ્વિસંયોજકતાને લીધે એક 2s બઢતી પામી, મતલબ આપણે આગળ ચર્ચા કરીએ એ મુજબ એક 2p કક્ષકમાં દાખલ થાય છે. આમ એક 2s અને એક 2p કક્ષકો સંકર પામે છે, અને તેથી sp સંકૃત કક્ષક મળે છે, અને જે ખૂણો છે એ 180 અંશ જેટલો રચાય છે. હવે આગળ ક્લોરીનની ચર્ચા કરી છે, જેમાં sp સંકૃત કક્ષક જે ક્લોરીનની 2p કક્ષકો સાથે અક્ષીય રીતે જોડાય છે અને 2 BeCl સિગ્મા બંધ રચે છે. અહીં જે બેરિલિયમ છે એ જોઈશું તો એ મધ્યસ્થ પરમાણુ છે, અને જે ક્લોરીન જેની આપણે ચર્ચા કરી છે કે જેમાં 2pz કક્ષકમાં રહેલ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ p કક્ષક છે એ p કક્ષક એ ડંબેલ આકાર ધરાવે છે. આમ બેરિલિયમ ની કક્ષક અને ક્લોરીન પરમાણુની 2pz કક્ષક વચ્ચે આંતરમિશ્રણ થશે, અને જે બંધ બન્યો છે એ છે સિગ્મા બંધ. એ જ રીતે અહીં પણ જે બંધ બને છે. આમ BeCl2 નો અણુ એ sp પ્રકારનું સંકરણ ધરાવે છે. હવે એકદમ સરળતાથી જો લખવું હોય સીધું જ યાદ રાખ તો આ રીતે પણ આપણે અહીં સમજી શકીએ BeCl2માં કે BeCl2માં સૌથી બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. ઓકે, 2 ઇલેક્ટ્રોન છે, Be+2Cl, તો 2 ઇલેક્ટ્રોન. હવે ક્લોરીન પાસે સૌથી બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 અને 5 7 ઇલેક્ટ્રોન. ઓકે, 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 2 પ્લસ અહીં 14 ઇક્વલ ટુ 16. હવે 16 ઇલેક્ટ્રોન છે એ 8થી વધુ, મતલબ આપણી પાસે હવે શું કરવું પડશે? તો 8 વડે ભાગાકાર કરવો પડશે, મતલબ જવાબ આવશે 2. હવે આ જે 2 જવાબ આવ્યો છે એ શું દર્શાવે છે? ચોક્કસ પ્રકારનું સંકરણ. તો અહીં sp પ્રકારનું સંકરણ થશે. તો મિત્રો અહીંથી એક MCQ માટે પણ તમે ઝડપથી ગણતરી કરી શકો કે કયા પ્રકારનું સંકરણ મળશે, અને પરીક્ષામાં 3 માર્કમાં સવાલ પૂછાય sp પ્રકારનું સંકરણ સમજાવો, ઉદાહરણ સહિત સમજાવો. તો તમારે sp સંકરણ અને એની સાથે BeCl2નું એક ઉદાહરણ સમજાવવું, અથવા તો બીજું પણ એક ઉદાહરણ, જેમ કે C2H2માં પણ sp પ્રકારનું સંકરણ જોવા મળે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ sp2 સંકરણ
અંગેની sp2 સંકરણમાં એક s કક્ષક અને બે p પ્રકારની કક્ષકો સંમિશ્રણ પામશે. આમ અહીં કુલ 3 કક્ષકો સંમિશ્રણ પામશે અને sp2 સંકરણ બનાવશે. હવે અહીં વિગતવાર સમજીએ કે આ સંકરણમાં એક s અને બે p કક્ષકોનો સમાવેશ થાય છે. આમ 3 સમાન sp2 સંકૃત કક્ષકો રચાય છે. BCl3 બોરોન ટ્રાઇક્લોરાઇડ અણુમાં. અહીં બોરોન જેનો પરમાણુ ક્રમાંક 5 છે, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોઈશું 1s2 2s2 2p1. હવે અહીં px py અને pz એક ઇલેક્ટ્રોન py માં શિફ્ટ થશે. મતલબ આ જે છે એ ભૂમિ અવસ્થા, ધરાવસ્થા, ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s1 એક ઇલેક્ટ્રોન શિફ્ટ થશે, તો 2p2 થશે. વન ને 2. ઓકે, હવે આ થઈ ગઈ ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોનની સંરચના. તો મિત્રો આપણે અહીં જોવા જઈશું ક્લોરીન માટે 17. તો નિયોન 3s2 3p5 3s જેની પાસે બે ઇલેક્ટ્રોન છે. અહીં px py અને pz 1 2 3 4 ને 5. તો અહીં 2pz કક્ષકો. ક્લોરીન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે. ઓકે, હવે આમની વચ્ચે સંકરણ ઉદ્ભવશે કે બોરોનની 2s 2px અને 2py અને ક્લોરીનની 2pz કક્ષક આમ સંમિશ્રણ પામશે અને એ જે સંકરણ છે એ સંકરણ થશે sp2 પ્રકારનું સંકરણ. તો બોરોન જેની પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ક્લોરીન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને આ રીતે અહીં જે બંધ બનશે એ બંધ બનશે સિગ્મા પ્રકારનો બંધ. હવે એના અણુના આકાર અંગેની ચર્ચા કરીએ. અહીં તો જે બોરોન પરમાણુ છે એ એની જે સંકૃત કક્ષકો અને આ જે કક્ષક છે એ છે pz કક્ષક. કયાની? ક્લોરીન પરમાણુની pz કક્ષક. 2pz કક્ષક અને બોરોનની કક્ષક આંતરમિશ્રણ પામશે અને 3 સિગ્મા બંધ બનાવશે. તો એમની વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થશે? 120 ડિગ્રી જેટલો. ઓકે, તો અહીં એની ધરાવસ્થામાં એની ઇલેક્ટ્રોનીય સંરચના અને ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોનીય સંરચના. અને બોરોન પાસે આ જ મુજબ અહીં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે અને આ ત્રણેય કક્ષકો
એક 2s અને બે 2p કક્ષક સંકરણ પામી 3 sp2 સંકૃત કક્ષકો રચે છે। હા, સાથે ત્રણેય સંકૃત કક્ષકો સમતલીય ત્રિકોણીય દ્વિવિન્યાસમાં ગોઠવાય છે અને ક્લોરીન પરમાણુ જેમાં 2p કક્ષક સાથે મિશ્રિત કરે છે અને 3 BCl બંધ રચાય છે, જેની ઓલરેડી ડિસ્કસ કરી છે। હા, આકાર સમતલીય ત્રિકોણ અને બંધ કોણ 120 જેટલો હોય છે। તો પરીક્ષામાં અહીંયા પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે sp2 પ્રકારના સંકરણમાં એનો બંધ કોણ કેટલો રહેલો હોય છે, તો 120 જેટલો રહેલો હોય છે। હવે એને ફરી પાછા એક સરળ ઉદાહરણ સીધી ગણતરીથી સમજીએ તો બોરોન જેની પાસે સૌથી બાહ્યતમ કક્ષામાં કુલ 3 ઇલેક્ટ્રોન છે BCl3 બોરોન વત્તા 3 ક્લોરીન પરમાણુ, બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન અને ક્લોરીન પાસે અહીં જોઈશું તો 2 અને 5 કુલ 7 ઇલેક્ટ્રોન, તો 3 + 3 × 7 21 24 ઇલેક્ટ્રોન જે 8 કરતાં વધુ છે। તો હવે અહીં 24 ઇલેક્ટ્રોનને ડિવાઇડેડ બાય કેટલા કરીશું 8 વડે 8 વડે ભાગાકાર કરીશું તો જવાબ આવશે 3। હવે આના ઉપરથી આપણે સરળતાથી લખી શકીએ sp2 પ્રકારનું સંકરણ। તો ખૂબ સરળતાથી જો MCQ પૂછાયો હોય તો તમે સરળતાથી આ રીતે ગણતરી કરો, બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકો, ગણતરી કરો, જો 8થી વધારે ટોટલ ઇલેક્ટ્રોન આવે તો 8 વડે ભાગાકાર કરો, જે જવાબ આવે એને સંકરણ સાથે સાંકળી દો। હવે ચર્ચા કરીએ sp3 પ્રકારના સંકરણની। sp3 પ્રકારના સંકરણની વાત કરીએ તો અહીં એક s અને 3p પ્રકારના કક્ષક સંમિશ્રણ પામશે અને sp3 સંકરણ ઉદ્ભવે છે। ઉદાહરણ દ્વારા સમજીએ, માની લો અહીં પરીક્ષામાં મિથેન અણુ આપ્યો છે અને કયા પ્રકારનું સંકરણ ધરાવે છે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી ગણતરી કરો ઝડપથી। કાર્બન જેનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s2 અને 2p2 થશે। સૌથી બાહ્યતમ કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે માત્ર 1 ઇલેક્ટ્રોન, તો કાર્બન અને 4 હાઇડ્રોજન પરમાણુ, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન આમ કુલ 8 ઇલેક્ટ્રોન। હવે 8 કે 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો એનો 2 વડે ભાગાકાર કરો તો કુલ કેટલા થયા 4 મળ્યા, 8/2 4 થયા, તો 4 થયા મતલબ અહીં કયા પ્રકારનું સંકરણ થયું sp3 પ્રકારનું સંકરણ। ખૂબ જ સરળતાથી અને ઝડપથી લખી શકશો। હા, હવે જ્યારે ઇલેક્ટ્રોન આગળ ચર્ચા કરીએ કે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની સંરચના ઇલેક્ટ્રોનની સંરચના 1s2 2s1 અને 2p3 થશે। તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીં અને px py અને pz માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમ કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 1s1 ઇલેક્ટ્રોન। તો અહીં સંકરણ પામતી જે કક્ષકો છે એમાં કાર્બન પાસેની કક્ષકો અને કાર્બન પાસે 4 કક્ષકો અને હાઇડ્રોજન 4 હાઇડ્રોજન પરમાણુ એમની વચ્ચે સંકરણ જે કક્ષકો છે સંકરણ પામશે અને સિગ્મા બંધ બનાવશે। તો મિથેન માં 4 સિગ્મા બંધ બનશે। હવે અણુના આકાર અંગે ચર્ચા કરીએ
sp3 પ્રકારનું સંકરણમાં મિથેનનું ઉદાહરણ સમજાવ્યું છે કે સંયોજકતા કોષની એક S અને 3 P કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને 4 sp3 સંકૃત કક્ષકો જે સમાન ઉર્જા અને આકાર ધરાવે છે. હા, અહીં એક બાબત સમજાવી છે કે 25% S લાક્ષણિકતા અને 75% P લાક્ષણિકતા હોય છે. કેવી રીતે? તો અહીં 4 કક્ષકો છે કુલ sp3માં, તો કુલ અહીં 25% આ તરફ અને 25 × 3 3 કક્ષકો છે અહીં, તો કુલ અહીં 75%, 75 પ્લસ 25 કુલ થઈ ગયા 100%. તો આ પ્રકારનું જે કંઈક કેરેક્ટર છે એ કેરેક્ટર કે 25% S લાક્ષણિકતા અને 75% P લાક્ષણિકતા. ત્યારબાદ ચારેય sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકના 4 ખૂણા સાથે અહીં સમચતુષ્ફલકના 4 ખૂણા સાથે દિશાત્મક બનેલ હોય છે અને એમની વચ્ચે sp3 સંકૃતમાં કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે એ 109.5 ડિગ્રી જેટલો હોય છે. એવા બીજા અન્ય ઉદાહરણની વાત કરીએ તો એમોનિયા અને પાણીના અણુમાં પણ sp3 સંકરણ રચાય છે. તો મિત્રો અહીં બે બાબતો ખાસ ધ્યાન પર રાખવા જેવી છે, sp2 અને sp3. sp માં 180 અંશનો ખૂણો છે, sp2માં 120 અંશનો ખૂણો છે અને sp3માં 109.5 ડિગ્રી 109.5 જેટલો ખૂણો છે. તો આ પ્રકારના અહીં sp2 અને sp3 સંકરણ અંગેનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ અન્ય ભાગ સાથે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.